કરી છે ટ્યુશન ક્લાસીસની, સુરતનો એક ટ્યુશન ક્લાસીસ કે જેની એક સોશિયલ મીડિયા પોસ્ટથી હોહા થઈ ગઈ હતી। એ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી ને એમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત મુસ્લિમોને જ અહીંયા આગળ ભણતર આપવામાં આવશે, અહીંયા એજ્યુકેશન આપવામાં આવશે, કોચિંગ આપવામાં આવશે અને એની સાથે સાથે એ કેટલીક ઉશ્કેરણીજનક વાતો પણ લખવામાં આવી હતી। પણ આખરે ભાંડો ફૂટ્યો અને ખબર પડી કે આ તો બદનામ કરવાનું કાવતરું હતું અને બદનામ કરવાનું કાવતરું પણ કોના દ્વારા રચવામાં આવ્યું, એના જ સસરા દ્વારા। આખરે શા માટે, આઝમ પાસેથી જાણીએ। નુપુર આખો બનાવ જે બનીને સામે આવ્યો છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા પ્રતાપનગર કરીને જે વિસ્તાર છે ત્યાં આ સ્ટાર ટ્રેક ટ્યુશન કોચિંગ ક્લાસીસ છે તેના અંદરની એક પત્રિકા વાયરલ થઈ હતી જેના અંદર હિન્દુ ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, સાથે અલગ અલગ મુદ્દા પણ લખવામાં આવ્યા હતા જેના અંદર એક બજરંગ કાર્યકરે જે ટ્યુશન સંચાલક છે તે રઈસને ફોન કરીને જણાવ્યું હતું ત્યારે આ વાત સામે આવી હતી। તેમને ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમને જાણ થઈ હતી કે તેમના સસરા જે સુલેમાન છે તેમને આ કૃત્ય કર્યું હતું, કારણ કે કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો અને પત્ની જે છે તે રઈસની તે પિયરે રહેતી હોવાથી સુલેમાને તેનું ભવિષ્ય બરબાદ થાય, પોતાના જમાઈનું તેને ધ્યાનમાં રાખીને કૃત્ય કર્યું હતું। અનિલ પાંદુરંગ કરીને એક વ્યક્તિ હતો, તેની પૂછપરછમાં તમામ વિગતો સામે આવી હતી, કારણ કે જે સુલેમાન જે સરકારી સ્કૂલના પ્રિન્સિપલ છે જે પોતે પણ આરોપી બની ગયા છે તેમને અનિલને આ પત્રિકા આપી હતી અને તેને જણાવ્યું હતું કે જો આવું બધું છપાવવામાં આવ્યું છે। હાલ લિંબાયત પોલીસે આરોપી જે સુલેમાન છે તેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી।